જીવન ભટકવા માટે નથી, જીવન એક યાત્રા છે. આપણે આપણા જીવનને જ્યાં ત્યાં ભટકાવીએ છીએ, પણ ખરેખર ભટકવા માટે નથી, પણ જીવન એક યાત્રા છે. જેમ કે જ્યાં આપણો પડાવ છે ત્યાં પ્રભુ આપણી સાથે છે, પરમાત્મા આપણી સાથે છે. પરંતુ પરમાત્માના જો આપણે બનીએ તો પરમાત્મા આપણા બને. આપણે ઈશ્વરના બનવું નથી તો ઈશ્વર કેવી રીતે આપણા બને? ઈશ્વર તો જો કે આપણા જ છે. ઈશ્વરમાં ક્યારેય કોઈ ભેદભાવ હોતો નથી, પણ ભેદભાવ બધા આપણી અંદર હોય છે. પણ જો ખરેખર દિલથી પરમાત્માના આપણે બનીએ તો પરમાત્મા તો કાયમિક માટે આપણા છે જ. ભગવાન આપણી પાસે કંઈક માગે છે. ભગવાન આપણને ઘણું બધું આપ્યું. શું નથી આપ્યું? ભગવાને બધું સુખ આપ્યું, શાંતિ આપી, સમૃદ્ધિ આપી, સાહેબી આપી, બધું આપ્યું છે. ભૌતિક સુખ બધું આપી દીધું. પરંતુ ભગવાન કંઈક આપણી પાસે માગે છે બદલામાં, કે મેં તમને આટલું બધું આપ્યું છે તો તમે મને શું આપશો? તો ભગવાન શું માગે છે આ જીવ પાસે? ભગવાન એક વસ્તુ માગે છે, મન. આપણું મન પરમાત્માને આપણે આપી શકીએ? આપણું મન તો ખરેખર આપણે બીજે બધે ભટકાવીએ છીએ. ઘડીક આપણું મન વાડીએ જાય છે, ઘડીક આપણું મન ઓફિસે જાય છે. એવી રીતે અનેક પ્રકારનું આપણું મન વેચાઈ જાય છે. પણ ભગવાન એમ કહે છે કે તમારું મન તમે મને આપો. તો કેવું મન આપવું ભગવાનને? ભગવાન મન માગે છે તો આપણે મન આપીએ, પણ કેવું મન? સુમન. સુમન એટલે સુંદર મન. નહીતર મન તો બધાની પાસે છે, પણ મલિન મન ભગવાને નથી માંગ્યું. ભગવાને માંગ્યું છે સુંદર મન તમારું મને આપો. પછી સુમનનો અર્થ થાય છે પુષ્પ. પુષ્પ એટલે કોમળ, એકદમ હળવું. પુષ્પ એકદમ હળવું હોય. તો ભગવાન એમ કહે છે કે તમારું મન પુષ્પ જેવું છે, સુંદર છે, કોમળ છે, આ મને આપો. એટલે આનું મહત્વ એક કે આપણું મન હંમેશા હળવું હોવું જોઈએ, આપણું મન હંમેશા કોમળ હોવું જોઈએ, અને આપણું મન એકદમ સુંદર હોવું જોઈએ. કારણ કે હળવા છે એ જ માણસ ખરેખર વ્યવસ્થિત જીવન જીવી શકે. બાકી તો અભિમાનથી જે ભારે થઈ ગયા છે, અભિમાનમાં જે ફૂલાઈ ગયા છે, એ તો બીજું શું જીવનમાં જીવવાના? એ તો અભિમાન જ કરી શકવાના. માટે પરમાત્મા આપણને હળવા થવાનું કહે છે. જો ખરેખર માણસ હળવો થઈ જાય, અભિમાન રહિત થઈ જાય, પોતાનું જીવન સુગંધિત બની જાય, તો પોતાની જીવવાની મજા આવે અને ભગવાનને પણ આપણે વાલા લાગીએ. બાકી આપણું મન ખરેખર, આપણું જીવન ભલે સુંદર ના હોય, આપણું શરીર ભલે સુંદર ના હોય, પણ આપણું મન સુંદર હોવું જરૂરી છે.